કમરમાં મણકો ખસી ગયો હતો. આખા દિવસમાં બહુ જ દુખતું હતું, આખી પગ ખેંચાતો હતો. પછી કમરમાં બહુ દુખતું હતું, ઉઠું તારે ઊભું ના રહેવાય, બેસવામાં ને ચાલવામાં બહુ તકલીફ પડતી, કામ કશું જ નથી કરી શકતી. લેવેલ હોસ્પિટલમાં સ્ક્રૂ પ્લેટવાળું ઓપરેશન કરાવ્યું છે. આનતા તરત એટલે ઓપરેશન કરાવ્યા પછી તો તરત બીજા દિવસે દુખાવો બંધ જ ગાયબ થઈ ગયો, તરત જ મટી ગયો. મારું નામ ભાવનાબેન બળદેવભાઈ દરજી છે. મારી ઉંમર 50 વર્ષ છે. સાણંદમાં રહીએ છીએ. મૂળ વતન સીતાપુર છે. કમરમાં મણકો ખસી ગયો હતો. આખા દિવસમાં બહુ જ દુખતું હતું, આખી પગ ખેંચાતો હતો. પછી કમરમાં બહુ દુખતું હતું, ઉઠું તારે ઊભું ના રહેવાય. પછી રોટલી બનાવી તો 2-3 રોટલી બનાવીને બેસી જવું, કામ કશું ઘરનું કરી શકતી જ નથી. બેસવામાં ને ચાલવામાં બહુ તકલીફ પડતી, કામ કશું જ નથી કરી શકતી. લેવેલ હોસ્પિટલમાં સ્ક્રૂ પ્લેટવાળું ઓપરેશન કરાવ્યું છે. મને કોઈ ડર જ નહીં ને, દુખાવો જેટલો હતો તે ડર લાગ્યો જ નહીં. કહું ઓપરેશન કરાવી દેવું છે, સાહેબને બતાવીને આવ્યા પછી તો એમ થયું કે ઓપરેશન જ કરાવી દેવું છે, ઊભું જ નહોતું રહેવાશે. આનતા તરત એટલે ઓપરેશન કરાવ્યા પછી તો તરત બીજા દિવસે દુખાવો બંધ જ ગાયબ થઈ ગયો, તરત જ મટી ગયો પગમાં ને કમરમાં. મારું ઓપરેશન 23 જાન્યુઆરી 2024માં કરાવ્યું હતું. 1 એપ્રિલ 2024 સુધી મને કોઈ દુખાવો છે નહીં. મારે ઓપરેશન કરાય 3 મહિના થયા છે. ઓપરેશન કરાયા પછી હું ચાલી શકું છું, કામ બધું નાના મોટું કરી શકું છું, કચરા પોતું, આમ સીડી ચડી શકું, રોટલી કરી શકું, પલાઠી વાળીને બેસી શકું. મારા જેવી કોઈ તકલીફ હોય દર્દીને તો લેવેલ હોસ્પિટલમાં જ જવું અને સારવાર કરાવી. ડૉક્ટરનો સ્વભાવ સારો છે, સ્ટાફનો સ્વભાવ સારો છે.